हेलो। हेलो। हाँ। हाँ, સોનલબેન બોલો છો? हाँ, कौन बोल? હું સોનલબેન મનસુખભાઈ રાઠોડ બોલું. हाँ, बोलो। હા, હવે મેં કીધું તમારે કંઈક આ તમારા ઘરના છે ને એમનો ફોન હતો, हम्म। સાદુડભાઈ ચીણાભાઈ માટિયા. हम्म। એક તમે બીજા લગ્ન કર્યા છે ને? हम्म। હે? हाँ। હા, તમે મોવિયાના દીકરી છો. हम्म। હા, એટલે તમારા 3 બાળકો છે. हम्म। એટલે ઈ કંઈક છોકરા રહેતા નહોતા ને, છોકરા રોયા કરતા હતા. એટલે મને કે મારા ઘરના છે ને અહીંયા વયા ગયા છે તેવું બધું કહેતા હતા. हम्म। ગોરાભાઈ અરજણભાઈ ગમારા, કાળાસર વાળા, हाँ। એની હારે લગ્ન કર્યા છે ને? हाँ। બીજા લગ્ન કર્યા? हाँ। ઠીક ઠીક ઠીક. તો આ તમારા બાળકો બહુ રોતા હતા ને એવું બધું હતું ને, ઈ રહેતા નથી. એટલે મને કે હું મારે કરવું. મેં કીધું બે કઈ નંબર હોય તો કેજો, પૂછી જો હું જરીક. हम्म। એટલે એના માટે ફોન કર્યો તો. તમારા દીકરા છે ને નહીં, એને કામ કરવાનું તેવડ ન હોય તો બીજા લગ્ન કરે. ડેનિસ સાદુડભાઈ અને નંદિની બેન અને જેવિન. હમ. હા, પણ બેન હવે કામ કરવામાં તો શું છે, પણ આ બાળકો 2-3 છે અને એવું બધું છે તો 3 બાળકોની એને થોડી માં મળે. હાલો. હા. એ ગોરાભાઈ બોલો. હા, મજામાં? બસ એકદમ. ગોરાભાઈ અર્જુનભાઈ ગમારા, હમ. કાળાસર. હા, સારા છે. અટાણે તો હાલ ધંધુકા સંતુષા. હોટલ. હવ એટલે હવે હું મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો બોલો મનસુખભાઈ. હવે ઓળખો છો? હા, ઓળખાણ તો હોય જ ને. તમારે વિડીયો જોતા તો ઓળખાણ ન પડે. વાહ. હવે બોલો મારું બોલો. એવું હતું કે ગોરાભાઈ તમારા લગ્ન ત્યાં વિરનગર થયા છે ને? હાજી. હા. હવે ઈ છોકરા જે આ બેન છે ને એના છોકરા રહેતા નથી. આ તમે જે બીજા લગ્ન કર્યા ને, બરોબર. હા હા. સોનલબેન ગાંડુભાઈ જાપડા, હા, બરોબર. અને ઈ મોવૈયાના દીકરી છે. એને કઈક હા હામું કરેલું છે. હા, કરેલું છે. અને ગોંડલ તાલુકાના બિલડી ગામ એનું સાસરું છે. બરોબર. હા, અને તમે બીજા લગ્ન કર્યા છે. બરોબર. એટલે એના છોકરા હોતા નહોતા ને, એટલે ઈ મને ફોન કર્યો હતો. મેં કીધું ભાઈ હવે પૂછી દઉં, જો સમાધાન થતું હોય તો અમને શું વાંધો છે. હા, એ તો કોઈ સવાલ જ નથી. એટલે એના માટે તમને કોલ કર્યો હતો કે ભાઈ આ સોનલબેન ને રિંગ કરી, પણ હવે એને કાપી નાખ્યો ફોન. હમ હમ. એટલે એવું હતું તો થાય તો થોડુંક સમાધાન કરીને પૂરું કરો ને. તમારી ઘરવાળી તમે તેડી ગયો, નાની બાઈ એને દઈ ગયો, એવું થાય એવું નથી. એ તો સવાલ જ નથી. સમાજ લેવલે બધું હાલતું જ હોય. હા. કહેવાનો મતલબ છે કોઈ વસ્તુ છે, કોઈ પણ બેન દીકરી બધાને ખબર જ હોય. જગ્યાએ હા. તમારી જગ્યા એ જગ્યાએ સમજી લો કે તમારી કોઈ બેન દીકરી હોય તો એને તમે કાંઈક માનસિક ત્રાસ દો, હા. તો પછી માણસ ઘર બાંધવામાં શું કરે? નકર એને 3 દીકરા છે, 2 દીકરા છે, 1 દીકરી છે, બરોબર. હા. તો એને કાંઈક માનસિક ત્રાસ હશે તો આ પગલું ભર્યું છે. ગોરાભાઈ એવું કહું કે હા કોઈ પણ જગ્યાએ અત્યારે તમે હારે રહ્યો છો હા. તો તમારા જીવન જીવવામાં કાંઈક ને ઝીણા કાંઈક મોટું પ્રોબ્લેમ. જો ઝીણા મોટું તો કોઈ સવાલ જ નથી. ઝીણા મોટું કોઈ પણ વસ્તુ માણસને બનતું જ હોય સંસારની અંદર. એ હવે તો આપણને અત્યારે ખબર મારે જ હોય. સાંભળો, ઘર હોય ત્યાં થાંભલા ખબરતા જ હોય. તમારે જે મારે સાંભળો કે અત્યારે તમારા ભરવાડમાં રબારીમાં એને હામાં દીએ ને તઈ તો થાય છે. હા, એ તો સવાલ જ નથી. એ તો અમને દીકરીઓની ખબર જ ઘટે. હોય. અમારા સમાજની અંદર અમને ખ્યાલ જ હોય ને. હા, એટલે કહેવાનું ઈ છે કે ભાઈ આને તો અત્યારે 3 દીકરા ના બધા રજરી પડ્યા, પાછી તમારી ઘરવાળી રજરી પડી. ના, એ તો કોઈ સવાલ જ નથી. અમે સમજવી છે, તમારી વાત એ સાચી જ છે. અમારો પ્રયાસ શું છે કે હવે અમારે તો અહીંયા અમારી પાસે આવ્યા હોય ને અમને કહે એટલે અમારે શું કરવાનું? ભાઈ એક સમાજ લેવલે કાર્યકર તરીકે અમારી ફરજ બને ભાઈ અમારે તમારું થાય તો સમાધાનની કોશિશ કરી આપી. હમ. પછી કરવું ન કરવું એ તમારી એકાબીજાની વાત થઈ ગઈ. પણ આજે વાત શું છે કે આવું બધું જે છે એની અંદર જો કે એના છોકરાની બધા રોય કર્યા કરે ને એવું બધું કર્યા કરે તો મેં કીધું ભાઈ મને નંબર ને એવું દેજો. હા, બરોબર. અને હું કાળાસર તો તમારું મારું જોયેલું છે. હું ત્યાં આવ્યો હતો આપણે ઓલા ગામ જસદણની બાજુમાં જ છે. 9 કિલોમીટર થાય આપણે. ત્યાંથી અમે ફૂલઝર ભજનમાં ગયા હતા. હા, ફૂલસરમાં. પાકું પાકું પાકું. ફૂલઝર સંતવાણીમાં ગયા ને તે કાળાસર હા, થઈને ગયેલા હતા. ના ના, 100%. તો પતે એવું છે કે કેમ જો છે? મારી વાત સાંભળો. આમાં શું છે, અમારે તો હોય કોઈ બોલા ગોળે છે ભાઈ, ભગવાન કોઈનો ઠાકર કોઈનું ખરાબ કરવા ન દે. આપણે એનો વિષયમાં એ બાઈને અમે એક નહીં, અમારા કુટુંબ સહિત એને મનાવી. હમ. બરોબર કે ભાઈ આ વસ્તુ છે એ ભાઈ સમાજ લેવલે ભટકું આપણે આનું કંઈ એના જે અમુક વસ્તુના જે ત્રાસ
તમે સાંભળ્યા હોય ને, મેં તો મારે કાનો કાન સાંભળેલા છે. એની ઘીરે પોઝિશન એ લોકોની એવી હતી કે પોતાના ખાવાના, અને આ જે એનો ઘરવાળો રહ્યો ને હમ એ એને ધંધો કરવાની કોઈ દાનત જ નથી. હમ અને બીજા નંબરમાં અત્યારે તમને કદાચ એવું લાગે કે ભાઈ તમે આવું લઈ ગયા એટલે આ લોકો કદાચ આવું બોલતા હોય. હવે જેની પોતાની બાયડી હોય, તો હવે આપણી ખુદની પોતાની બાઈ હોય હમ તો તમે એવું કરો કે ભાઈ તું ગમે ને જા, તું ગમે ને આગળ ધંધો કરાય, મને પૈસા રળીને દે, હું રળવા આજે નહીં જાઉં કાલે જાઉં, આપણો મોઢામાં શબ્દ નીકળે? એમાં હું તમને વાત હે? કરું ભાઈ, મારી કાનો કાન સાંભળેલું છે. આ તો મારી પાસે મેં રેકોર્ડિંગ નથી કર્યું ને તમને રેકોર્ડિંગ કરી નાખત. એવાનો મતલબ સમજી લો, અમુક વસ્તુ છે આપણું પાત્ર આપણી પાસે હોય જો તો તમને એવા ગેરશબ્દ યુઝ કરી શકું. મારું એમ કહેવાનું છે કે ઈ હા. બેઠી હોય ને, સાંભળો, ઈ એક પતિ પત્ની હોય એટલે હા. ઈ તો એકાબીજાની રીતે જે ભેગા રહેતા હોય તો હું તો એવું તો થતું જ હોય, બધે પણ લગભગ તો ટોટલ થતું જગ્યાએ હોય. થતું હોય. મારી વાત સાંભળો, કોઈ એવી રીતે ન કહી શકે કે ભાઈ તું ગમે નથી ધંધો કરે, ગમે એની આગળ જા, તું પૈસા મને કમાઈને દે, એવો કોઈ શબ્દ યુઝ ન કરતો હોય, સમજી લો. તમે આખરે જો હે? એને તમે તમારી યારે જે એને વાત કરી છે ને કોણે, હા. આ ભાઈ હા. આપણે સાદુરભાઈએ, હા. એટલે તમે એને એવું કીધું હતું કે ભાઈ મારે છે ને દીકરા નથી ને એટલે હું તારી બાઈને હમ. લેવો છું, એવું તમારું રેકોર્ડિંગ અમને આપ્યું છે. હા, એને જે કઈ તમને આપ્યું હોય, હા ભલે, મારે હું કઉ છું સંતાન નથી તો હું જે હા, કઉ છું એટલે તમને. એને તમે એની ભાષા, એની યારે જે તમે બે વાત કરી ને હમ. ત્યારે તમે એને એવું કહો છો કે ભાઈ મારે સંતાન નથી ને મારે ઓલી બાઈને છોકરા નહોતા થતા. એટલે એવું શબ્દ આપણે કોઈ યુઝ જ નથી કરેલો. નહીં, એ બધી તમે જે વાતો કીધું મારા કરતા હોય દીકરા ને, માટે, જો તમે જે બે મારી વાત વાત કરી છે સાંભળો, તમને જો એમ કહેતા કે એવું રેકોર્ડિંગ મારી પાસે મોકલ્યું, એવું રેકોર્ડિંગ નો આપણે કોઈ જાતની એ વસ્તુ કીધી નથી, ક્યાંય ના, બોલ્યો તમારે બે નથી. વાત થયેલી છે. આ ભાઈ સાદુરભાઈ ઝીણાભાઈ માટિયા, સાદુલભાઈ ભલે ગમે ઈ કે, મારી વાત સાંભળો, મારો કોઈ વસ્તુનો કોઈ ઈરાદો નહોતો ઈ બાઈને આપણે લઈ જવા માટે. એને ઈ બાઈ પેલા એક બીજા વ્યક્તિ હારે ભાગી ગઈ, સાંભળી લીધું. આ બાઈ કઈ અત્યારે બાઈ? ભાગી ને ઈ આતરે હું જે લઈ આવ્યો ઈ આ હા. ત્રીજી વાર ભાગી. કેટલી વાર? ઈ આની પેલા કોની હારે ભાગ્યા હતા? ઈ એને ખબર છે, એને તમે પૂછી લેજો ને. ઠીક, ઠીક. બરોબર, એને પૂછી લેજો, તમારી પાસે નંબર છે ને એને, કદાચ નહીં, હાજર હોય એના તો એને મમ્મી હાજર હોય. એના મમ્મીની અહીં અમારી પાસે છે, મારી પાસે આવ્યા છે એના મમ્મી. હા, બરોબર, તો એને હા. પૂછો તો એને કે આ વ્યક્તિ પેલા કે કોની યાર ભાગી અહીંયા આવો ગયા. બેન, તમે વાત કરો, ચાલુ રાખો. આ એમની હારે, એમના મમ્મી હારે વાત કરો. હા, ચાલુ રાખો, હાલ્યો વાત કરો. હેલો, હાલો, હા બોલો. સમાધાન કરવું છે તો આવી ગયા. હં? સમાધાનમાં તમારી દીકરી ના પાડે છે. ચાલે બાકી કહે છે મને મારી નાખ્યું એ કુરબાન છે, બાકી હું આજે નથી જવા રાજી, કાલે નથી જવાનું. જો નહીં તો તમે એને ના પાડી દો તો એ પરાયણે કોઈ ન રહે કઈ તમારી પાસે. કોને મારી છોકરીને તમે ના પાડો તો એ કઈ પરાયણ થોડી રહે તમારી ઈ અત્યારે ના પાડી દો એટલે કાલે સવારે પોલીસ ને કઈક પગથિયા ચડે એટલે મારે તો ધંધે લાગવાનું થાય ને. ખાઈ એને લો મારી હારે કાગળિયા, મારી વાત સાંભળો, એને કાગળિયા કરી લીધા, બરોબર. આજે હું કાંઈક વસ્તુ એને કરવા જાઉં એટલે હું તો ધંધે લાગુ ને. હું તો હજે તમને, મારી વાત સાંભળો, હું તો હજે તમને કહેતા હું હજી ગિરાજન તમને વાત કરાવું, બરોબર. આપણે તો કોઈ વસ્તુ એને આદિલીગીમાં મેં એને ઈ જ સપોર્ટ દીધેલો હતો કે ભાઈ તારું ભગવાન ઘર અકલતો તો મને કોઈ એવો ઈરાદો નથી કે ભાઈ માને તારું આ કોકનું ઘર ભાંગીને હું સારું કરું. એમાં કુદરતે કોઈનો સારું ન કરતો, સમજી ગયો. એમને તમે સમજમાણા ઉઠીને આ કર્યું તો તમને આ સમજુ સારું લાગે માણસ, છે? જો મેં તમારી દીકરીનું કોઈ જાતનું એમને- ખરાબ મારી વાત સાંભળો તમે, હું તમને વાત કરું. જેથી તમારી દીકરી એની ભાગી ને પેલા હા. એની પેલા મેં એને પૂછી લેજો, તમે તારે હમ દઈને પૂછી લેજો કે ભાઈ તારું ઘર હકાલવા માટે એને કઈ મદદ કરી હતી તારી માટે? કઈ તારું ઘર હકાલવા માટે એને કઈ તારી મદદ કરી હતી? મેં એને કીધું તારું ગુજરાન હાલતું હોય ને, તારું ભગવાન ઘર હકાલતો હોય ને તો શાંતિથી રળી ખાવ ને શાંતિથી બે હળી મળીને જો. તો તોય એની છતાંય નો એવડું થયું એટલે એને પગલું ભીડ્યું એટલે પેલા એને વરુ હારે જ ભીડ્યું ને. હા, તો તમને ખબર છે ને? હે? હા, એ તો ખબર છે. હા, બરોબર. એને ઈ છતાંય એને ઈ જતો છેલ્લે જતાંય એને મને છેલ્લી જયારે ઓફર ક્યારે આપી મને, જેથી નાથી તમે પાછા લાવીને કંઈક તમારા છોકરાએ એને મારી ને, હા. જે હોય ઈ મને તો ઓછું નથી મારી, એટલે એને તેથી આ તો પછી અત્યારે મારું તો સમજી લો ગમે એ મને કોઈ માને નહીં. અને તેથી એને તમારી નાથી આવીને એને મને છેલ્લો ફોન એવો કર્યો કે ભાઈ મારું જો આથી જીવ બચાવો હોય ને, હું એક નહીં મારા છોકરાઓને ત્રણેયનો તમને જો કોઈને દી આવતી હોય તો મને ગમે એમ કરીને અહીંથી મને છોડાવો, નકર હું આ મારા છોકરા લઈને કે હું કૂવામાં પડવા જાઉં છું. એટલે મેં ભાઈ એવું શું કામ કરવું છે? હાથે કરીને મેં કીધું છે તારી વાંહે તારી છોકરાઓને જીવ લેવાનો મતલબ શું? તો કે આ લોકો મારી ઉપર એટલો માનસિક ત્રાસ દે છે અને આ લોકો મને હે કે રોટલો ખાવા દેતા નથી. એ કે હાંજે હું રોટલા ઘડું છું તો કે હાંજે છોકરાને ખાઈ લે, પોતે ખાઈ લે, વધે એ રોટલા લઈને સીધો ગાઉન મોઢે નાખી આવે. હું ભૂખી સુઈ જાઉં છું. એ બધું ખોટું છે અને તમે એમ નહીં. હવે એ હાસુ ખોટું તો મારા રામને ખબર. મરવા જતી હતી તો ભલે ને જતી હતી, તમારી ક્યાં જતી? જાય તો ઉંમર આપણે તો ઉપર વાળો જોતો હોય ને, એક ની માં 4 જીવ ખોવાના કોકના.
અરે ચાર જીવ ખોવાય તો એમાં હું છે, પણ કઈ તમારા થોડા કાઢ્યા હતા, તમારી માથે થોડું કઈ આવવાનું હતું, જાય તો અમારી જાત આવવાની વાત નથી, કહેવાનો મારો મતલબ છે પણ કોઈક ભગવાને કોકની એવી બુદ્ધિ ફૂટાડી હોય ને ભાઈ એકને ઓલા ગોળે ચાર જીવને શું કામ મરવા બોલો, કાંઈક તો ભગવાન એવો રસ્તો દેખાડ્યો હોય ને કે ભાઈ રેવા દે, આવું કોકનું કરવા જવું કરતા કોકનું સારું કરવામાં કઈ વાંધો નથી, સારું કરવાને બદલે ઓલું ખરાબ થયું અમુકનું. હારું કરવાની વાત નથી, હારું કર્યું નથી, તમે આ ત્રણ છોકરાઓને હાયું લ્યો છો ગાઈસ. આ અત્યારે છોકરા કેટલા હેરાન છે એ તમને ખબર છે ને? તમે અમે એમ કહો બધું એમ નહીં. જોઈ છે, મારી વાત સાંભળો, હું બધું જોઉં છું, તમારી છોકરીને હજી એકોય દી તમે નહીં માનો પણ બાકી હજી લગીમાં મેં એકો એવો પ્રયત્ન નથી કે એને મેં કોઈ દી એવો દિવસ નહીં કીધો હોય કે ભાઈ તારે તારું મન રાખ્યું હતું, તું દાંત કાઢીને વહી જા ઘેરે, શાંતિથી રળી ખાવ, ચોખ્ખા શબ્દ મને અત્યારે ઘણી ના પાડે, શું કરવાનું? એમ નહીં, હું શું કઉ છું, તમે એને આશરો આપ્યો તો એ તમારી પાસે રહીને આશરો તમે તો આશરો કોઈ આપ્યો ભાઈ રહી ગયા નથી. કેદી તમે પોલીસ તમારું સ્ટેશન ની શું અંદર કામ મારી વાત આપવું સાંભળો, જોઈએ? પોલીસ સ્ટેશન ની તમારું અંદર મેં કોઈ એને કીધું એમ હતું, વાત મેં એને પોલીસ સ્ટેશન ની અંદર કીધું હતું ને કે ભાઈ તારે તમ તારે જવું હોય તો હું કોઈ જાતની તને કઈ ના પાડવા માંગતો નથી, બરોબર, તોય મને એને ચોખ્ખી ના પાડી હતી, હું આજે જવા રાજી નથી ને કાલે નથી. એને ભલે ને ના પાડી, પછી અમારે જોવાનું હતું ને, એને ના પાડી તમારે તો જોવાનું અમારે હતું લઈ પણ હવે જવાની અત્યારે હતી. એને કારણ છે કે મારી પાસે એને કાગળિયા કરી લીધા, બરોબર, આજ હું જોવા દઉં કાલે વળી મને પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કે ભાઈ આવી રીતે એને મારી ઉપર આમ કર્યું છે, મારે જ કારણ વગર હું તો ગેટમાં ફિટ થઈ જાઉં ને. કાંઈ ફિટ ન થાવ, તમે શું કામ ફિટ? એ તમને લાગે મારી અત્યારે, મને ખબર હોય ને કેવડા કોરાટ ને કોયસના કાબરિયામાં હું થોડેલો ને મને અનુભવ છે, તરત કાલે વળી પોલીસ સ્ટેશનમાં જાય એટલે મારે તો તરત મમરા ભરાઈ જાય મારા માથે, સમજી લો. હવે એને આપણે તમે હજી કહેતા હું હરું તમને વાત કરાવું, તમે તારે જઈને ત્યાં કે ભાઈ હાલે બરોબર, જા તારા મમ્મીને ફોન આવ્યો છે ને આવી રીતે કહે છે, મારું કોઈ એવો ઈરાદો નથી, તમે તારે કોઈ બળજબરી કોઈ એને હું ક્યાંય જોઈતી હોય ક્યાંય કહેતો હોય તેમ તારે સમજે પૂછી લીધું. એમને આ તમારી બાઈ ઘરે છે અને તમે આ બીજો તમારું કઈ એમને વાત નથી, આ તમારે બીજી કઈ કરવાની શું જરૂર હતી? તમે એમ કહો કે મેં સંતાન હાટું કે આ કોકના સંતાન રખડાવીને તમે હું એમ માનો છો કે તમને ભગવાન દેહે સંતાન? નો દે ગઈ તો મારા કિસ્મત ની વાત છે, પણ વસ્તુ હવે એક જ વસ્તુ અત્યારે ઈ ઝાલીને બેઠું છે, મારે આજે નથી જવું કાલે નથી જવું, એક વસ્તુ કઈ બે હશે મારે શું કરવું? ઈ ભલે ને ના પાડે પણ ઈ કેતે ના પાડે તો એની મારતી એની ઉપર બેઠું હું ન જઈ શકું, ના પાડે એટલે કાલે મારે કેસ ખબર મારે ફીટ થવાનો વારો આવે. એમને તમે એને વાત કરાવો, હાલો મને વાત કરાવો, એ હમણાં ના પાડે એટલે હમણાં તેડી જાય. હો તમ તાર બે ફિકર, હું દાંત કાઢીને તમને તેડીને હું આવીને મૂકી દઉં તમારી ઘીરે, લ્યો. તમે હોપી દેવો ને અમને? હા હોપી દઉં ને, હું કામ ન હોપી દઉં, મારા બાપ ને હોપી દેવી પડે, તમ તારે આવતું મને કોઈ જાતનો વાંધો તમારો કોઈ અધિકાર નથી રાખવાનો. હા પણ હું સામેથી તમને કહું છું ને, ઈ આવવા રાજી હોય ને તો મને કોઈ જાતનો અફસોસ નથી, લ્યો. બસ હું કોઈ હજી હું તમને કદાચ હું અત્યારે હોટલે છું, હમણાં તમને ઘરે જઈને કદાચ વાત કરાવું કે ભાઈ હાલ વાત કરાવું, તો હું તમને અડધી કલાક જેવું લાગશે, અડધી કલાકમાં તમને ફોન કરું. હાલો ભાઈ. હા મનસુખભાઈ બોલો. મારું એમ કહેવાનું હતું કે ઈ અત્યારે આની કોરી નો બોલે, ઈ તમારી બાજુ બોલે, કેમ કે તમે પ્રેમ કર્યો છે એટલે પ્રેમ છે ને ઈ બાજુ બોલે, આ બધું એવું હોય. વાત સાચી છે મનસુખભાઈ, નો માને તો એનો શું રસ્તો કરવાનો? આપણે સમજો મારે નો માને, હવે આ મારે સાંભળો, ઈ તો તમને એક પ્રેમ છે ને ઈ કઈ આવું ગણે નહીં. હા એના આ કઈ ભાન જ ન હોય, કેમ કે પ્રેમ ને તમે ઝેર ખરોઈ દો તો હાલે, કેમ કે ઈ અત્યારે 3 બાળકો તમે કહો છો ત્રીજી વાર ભાગી છે, અમને ખબર નથી, અમે જાણતા તમને નથી ખબર પણ મને ખબર છે. હા હવે ત્રીજી વાર ભાગી છે તો ઈ એના મમ્મી ને આ પાડવી પડે, એના મમ્મી ને બાજુમાં જ બેઠા છે ને ખબર જ છે ભાગી છે નથી ભાગી, હવે એનો શું ગુનો કાંક તો છે ને, ત્રીજી વાર ભાગવાનો કાંક મતલબ તો છે ને. ભાઈ ગોરાભાઈ, હું તમને કહી મનસુખભાઈ દઉં, તમે કોઈ તો પણ સ્ત્રી સમજદાર છે ને, માણસ છો, મારી કોઈ વાત પણ સાંભળો. સ્ત્રી મારે સાંભળો, હા જો એક સંતોએ એના અવગુણ ગાયા છે કે આ અત્યારે તમને જે પ્રેમ કરે છે તમારી હારે રીએ છે, હવે છોકરેને હું ત્રાસ દીધો છે મને કહેવાલો છે. ઈ બધું આપણે વાનામાં તો જે 9 મહિના જેને ઉપાડ્યા, સાંભળી ગયો, 9 મહિના 3 છોકરીની 3 ડિલિવરી કરી, 3 ને ધવરાવ્યા, એના અહીંયાનું ધાણ ધાયું, અને ઈ બાળકના જો ઈ માનાથી જુદી પડી જતી હોય તો તમે એવું માનતા હોય કે આ મારી થાય, ઈ વાતમાં તમે ખંડ ખાવશો. વાત તમારી બધી જે કે કયો અત્યારે હું માન્ય કરું, કહેવાનો મારો મતલબ 9 મહિના જો ભાઈ, જો હું મારી વાત સાંભળો, હું એક જ વસ્તુ એવું મગજમાં ઉતારું છું કે માણસ ભાગ્યું હોય 3 વાર ભાગ્યું હોય તો ઉભા રહી, તમે ભાગ્યા ને ઈ વાત નો હું તમારું માની લીધું કે આવડા છોકરામાં તો વાંક કાઢો, ભાઈ આવડો છોકરો રહ્યો, ખાવા જતો નતો, હાથવતો નતો, ખાવા દેતો નતો, જેને આ દુનિયાની અંદર ભૂખ વેઠી અને એના છોકરાની બાયું થયું, એની માવું વિધવાપણું ગુજાર્યું છે ને, એક દીકરામાં થઈ, એવી આ ભારતનો ઇતિહાસ છે. હવે આ 3 દીકરા એનો ગળ વળગ્યા નહીં તો તમે ગળ વળગી જાવ, ઈ તમે ખાંડ ખાવજો.
અમે તો જોઈ છીએ જ વાત કરી. જો મારા રોજ લગભગ મારા વિડીયો આવા ઘણા હશે, તમે સાંભળ્યા છે. હા હું સાંભળું છું. પણ એ વાતની અંદર જો આ મારા ઘરે આવ્યા એટલે મારી ફરજ બને કે કાર્યકર તરીકે અમારા ઘરે કોઈ આશરો લઈને આવ્યા હોય, મનસુખભાઈ પાસે થઈ જાય ને અમારું સમાધાન થઈ જાય. એટલે અમારી પાસે વર્ણ વ્યવસ્થા, જાતિ ભેદભાવ અમે માનતા નથી. તમે અમારા ભાઈ જ છો, અમારા કોઈનાથી દુશ્મન નથી. દુશ્મન નથી તો બરોબર. પણ વાત એ છે કે આ બાબતની અંદર એની દીકરી 3 સંતાનો, એક સંતાન હોય ને તો જે પુરુષનો પ્રેમ છે ને એ એના કોઠામાં હમાઈ જાય. જે બાળકનો જન્મ દીધો એની બધી વરાળ એના દીકરામાં હોય. 3 દીકરા એના ઘરે નો વર્ગ્યા, એ દીકરાની એના મૂળ આમ ઓલી થતી નથી. તો અમારા માટે તો એક સ્ત્રીને ઈ પણ કલંક છે, ઈ સાંભળી લ્યો. એ તો બરોબર. કેમ કે અમારા જો તમે હજી આ મારા વેણ તમે યાદ રાખી લીજો. તમારે લખવું હોય તો લખી લીજો ગોરાભાઈ. હા એ તો બરોબર કે જેદી તેદી આ દશા તમારી નો આવે તો મનસુખ ટકો કરીને કરજે. બરોબર. કેમ કે જે દુનિયામાં જો ભાઈ આજે કોઈક ફોર્ચ્યુનર વાળો હોય ને એને કોઈ બાઈ મોહી જાય ને તો કાલે કોઈક ઓડી વાળો આવે ત્યાં આમાં ઉતરીને બેહી જાય. એ તમને દર્દી દો. આ દુનિયામાં આવું બહુ મેં જોયું. દુનિયા જેની છે ને અત્યારે મારામાં નહીં હોય તો 500 વિડિયા આવા છે કે રૂપિયા વાળા મોહીન. જો ભાઈ સુખ છે ને ઈ બાળકો ઈ સુખ, બંગલા સુખ નહીં હો. ના એ તો કોઈ અમારા બાપ દાદા ને બધાને તમારા બાપ દાદાએ પણ જેને ચટણી ખાઈને તમને મોટા કર્યા તેથી ક્યાં સુખ હતા? બરોબર. સુખ વાહ જે ધોડે, સંપત્તિ વાહ ધોડે. ઈ તો દેવાજ પંડિતે કીધું બગલા દેખીને નારીઓ દોડશે. એ તો કોઈ સવાલ. અને દોડ દીવા બળશે. 12 ગાવે એક જ દીવો રહે. ઈ દીવો આવા સંત કોક સારા માણા, ઈ ઓલા દીવો લાઈટ વાળો નહીં. ના એ તો બરોબર. એટલે મારા જો અત્યારે મારે તમારા ઘરના છે ઈ વીરનગરના છે ને? ના વીરનગરના. ઈ કોની દીકરી? ઈ વીરનગરમાં આમાં એ બધું તમારે મોટા સાહેબ ઓલા જોડે પૂછીને હું બધું લાંબુ કરે. તમારે કઈ વિડીયો ની અંદર મોકલવાનું છે તો મોકલી દો. અમે તમને અમારે તો જો ભાઈ અમે તો અહીં આવ્યા ને હમણાં આ છોકરા એના જે તમારા એના 3 બાળકો છે ને એ અમે તો સોશિયલ મીડિયામાં અમારે મૂકવાનું, અમારે કઈ મતલબ જ નથી. ભલે ને સોશિયલ મીડિયામાં તમારે મેક મૂળ તો તમારું કામ ઈ છે ને સોશિયલ મીડિયામાં મેકી દો. બીજું હું આપણે અહીંયા જો મારા ઘરે એના 3 બાળકો અને આ દીકરીના મમ્મી અહીં આવ્યા છે. એટલે હવે અમારા બેન ને અમે વાત કરી કે ભાઈ હવે મને ખબર નથી પણ કદાચ નંબર દો તો અમે વાત કરી લઈએ. પણ હું મારી અત્યારે એક ફરજ છે, તમને કીધું ને હું હમણાં વાત કરાવું. તમે તાર માને તો દાંત કાઢીને હું ખુદ મેકવા આવવામાં વાંધો નથી, પણ નો આવે તો એનો રસ્તો શું કરવાનો? તમે જો ગોરાભાઈ ઈ નો આવે, ઈ તમે વાત કરાવો તો વાત કરાવવાની જરૂર પણ નથી. શું કામ કે વાત કરાવશો? અમે હમણાં ફોન કર્યો, વાત કરી, થોડીક વાત થઈ એને, પણ ઈ મારો અવાજ વર્તી ગયા છે ને એટલે એને કાપી નાખ્યો કે આ તો મનસુખભાઈ. કેમ કે અમે તો હું જ ઓલા ભારત દેશનો ભૂવો છો એટલે મારો અવાજ વર્તી નહીં ના પાડતી. ના એ તો કોઈ સવાલ જ નથી. એટલે એવું છે ગોરાભાઈ. બાકી અમારે કઈ બીજું કઈ નથી, પણ એના બાળકોને અહીંયા અમારા ઘરે આવ્યા છે એટલે અમે તમને એમનો વિડીયો ઉતારશું. અને જે કઈ છે એ અમારી ફરજ બને છે કે અમારા ઘરે આવ્યા ને અમારા સમાધાનનો પ્રયાસ કરવો એ અમારી ફરજ બને. બરોબર. એટલે જો થાય અને તમારી ઈચ્છા હોય, જો તમને બાળકો અહીંયા વરગતા હોય, તમને બાળકોમાં તો દયા આવતી હોય, ભાઈ દીકરીના માંગા હોય. મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે આ બધી જે કથા કરો, અમે માણસોની દયા આવતી હોય, અમે અમારી રીતે કહેવાનું કહી દીધું હોય, અમારા કુટુંબે આવીને કહી દીધું હોય, અમે અમારી ભાષામાં બધી રીતે માણસને સમજાવ્યું હોય, નો સમજે તો એનો શું રસ્તો લેવો તમે મને કહો. જો હું એમ કહું કે બાળકોની આજે દીકરી તમે કોઈની દીકરી લઈ એમાં નહીં વાંધો આવે. સાંભળો અમે એને ન્યા લગી કહી દીધું કે ભાઈ તું તારા છોકરાની નો થયું તો બીજાની શું થાય? તો એમ કહે છે કાંઈ મને તારે ઝેર પાઈ દો, મારે ઝેર પીવું મંજૂર છે પણ બાકી આજે નથી જવું કાલે નથી જવું, તો એનો શું કરવાનો રસ્તો તમે મને કહો. અરે એ તો ભાઈ જો આ ભારત દેશને સ્વતંત્ર અધિકાર છે, એને રહેવું ન રહેવું. માણસને જો મારી વાત સાંભળો, અમે કાયદાકીય બાબતમાં વાત નથી કરી રહ્યા. પેલા મારી વાત સાંભળો, જે માણસને નૈયત ખોટી હોય જો ગણતરી ન હોય ને તો એ માણસ તમારી યારે ફોન કરીને વાત કરવા ટાઈમ નો એમ જ ભાઈ તારે જે કરવું ને કરવા માંડે વિડીયો ઉતારી મોકલી દે, વાત થાય પૂરી. પણ આપણે આપણી રીતે એને માણસ રીતે આપણે એને સમજાવી લીધું, પ્રયત્ન કરી લીધો, તોય છતાં આજે હું તમને એવું કહું છું કે ભાઈ વાત કર્યો તો હું જે વાતી કરવા માંગુ છું. હું તો ગોરાભાઈ તમને એમ કહું છું કે તમે જે તે સમય જો આજે તમારે લઈ ગયા એને તો વરસ 1.5 વર્ષ વરદી છે ને. હા વરદીમાં જો હવે અમને તો ઈ બાઈ હારે અમે તો વાત કરી તો હવે ઈ બેન હારે વાત કરવાથી કોઈ મતલબ જ નથી. એનું કારણ છે કે અમે તો બધાય કાંઈ ગણાય જ નહીં. જો કે એના બાળકો જેને ગળન નો વળી ગયા એને દુનિયાની વાત ક્યાં આવી, એને શબ્દ જ ન લાગે સાહેબ. એ જ વાત છે, અમે અમારા કુટુંબે સહિત તને કહી દીધું તું એને કે ભાઈ આ વસ્તુ છે, તમને તને એટલું તો તારું છોકરાનું તો સારું વિચાર હાલ, તારા ધણી તેલ લેવાઈ ગયો, તારા પક્ષ એને માઈ જવા દે,
પણ તું તારા ખાલી તને ઝીણાનું તો સામું જો તો એને નથી સામું જોયું તો પછી શું સમજતા કરવું કયો? નથી. ઈ અત્યારે તો શું છે કે તમે પ્રેમ કર્યો છે એટલે એને પ્રેમમાં કાંઈ દેખાય જ પછી નહીં. એને પ્રેમ બાળકોની એમને- પડી નથી, એને પ્રેમની પડી છે. જો જે માણસ મારી વાત સાંભળો, કાંક એનો કાંક તો એનો પાસે ત્રાસ હોય તો અમારા તને હું તલવાર કહું છું પકડું ત્રાસ ભરે, હાલો મનસુખ ભાઈ. આનો હાલો તો પણ તો શું તમે બરાબર એવી તો વસ્તુ તો છોકરા કાનો મગજમાં લઈ લેતા ગયા નથી. તમે એક જ બરાબર છોકરો તો પૂછો એને છો. એના મારી છોકરા વાત સાંભળો. હાલો હાલો આવડાને ભૂલી ગયા તો ત્રણેય છોકરા હારે લઈ જવા હતા ને તો એની માં હતી ધવરાવીને મોટા કરીને ત્યાં ભેગા રાખવા હતા પણ બાળ કોઈ નહીં, ખાલી માત્ર પ્રેમની જરૂર છે. કહેવાની મતલબ આપણે એક જ વિચાર્યું છે કોક માણસ જો એને આનો કાંક ત્રાસ હોય ને તો આવી રીતે પણ હું કહું છું સંસારમાં બાળકો હડપ ના કરે ને ગોરાભાઈ કોઈ હું કહું છું વ્યક્તિ હાલો ત્રણ એનો વાર ભાગે ઘરવાળો રહ્યો, હું એમ કહું એનો હા. ઘરવાળો રહ્યો ઈ હાલો એને ત્રાસ દીધો પણ તો ઈ તમારી ભેગા આવ્યા હતા છોકરા લઈ જવા હતા ને છોકરા હારે રાખવા હતા. છોકરા સમાજના જેના કુટુંબ ના હોય એ સમાજમાં રાખવા દે. ભાઈ કોઈ તો છોકરા કાકા કોઈને ઈ કઈ છોકરા લખાણ માં આપી વગેરે દે. નોરી હવે જે 2-3 વર્ષના છોકરા હોય ઈ માં લાયક હોય. પણ મારા લાયક હોય તમે બધી વાત તમારી સમજુ શું કહેવાનો મતલબ કોઈ કોઈનું કુટુંબનું છોકરું હોય તો કોઈ સમાજ બાય જાતિ કરે કે છોકરા કોઈ નારે જવા દે. તો ભાઈ પણ તું છોકરા તો હા. આગળ માં હવે સમાજ હવે લેવલે બાપાને જાય, મારી ધાવણ આવે વાત નહીં, બાપાને સાંભળો, ધવરાવે, હાલો સમાજ મને લેવલે કયો. સમાજ ભાઈ. લેવલે જાય ને એટલે સમાજમાં જેના દીકરાઓની એની પાસે જ રહે. પણ ઈ તો મોટા કરીને દઈ દેવાય ને હા બરાબર. ઈ તો જો ઈ તો મોટા કરીને દઈ દેવાય ને 5-5 10-10 વર્ષના થાય તે દઈ દેવાય ભાઈ હાલ્યો તમારા છોકરાને મોટા કરી દીધા આ જે ધાવણા હતા તમે તો એવું હવે કે અટાણીને તો ઓગણીથી ધાવણ પાવા. તમારે મેં કોઈ એવો વિડીયો છે કે તમારે એમ કે 5-10 વર્ષ છોકરાને મોટા કરીને પાસે દીધેલા એવો દાખલો છે હા તમારી છે પાસે? છે હે? તમે મારી યુટ્યુબ ચેનલમાં જોઈ લીજો ગોરાભાઈ છે છોકરા એને કીધું કે ભાઈ અટાણ ધાવણું છોકરું છે મોટું થવા દે 10-10 વર્ષના છોકરા કરીને પાછા 10 દીધા એના વર્ષની વિડીયો તમને નું બતાવું. હોય તો વાત અલગ કરો. 10 વર્ષની તમે વાત કરો છો ને એ ખોટી વાત છે તમારી. તો પાછું ગોરાભાઈ જો બાળક છે બાળકને ખબર નથી આ છોકરાને પૂછજો કે તારી માં કોણ છે તેને નહીં એને આખી જિંદગી મેં માં નહીં મળે કરોડો રૂપિયા દ્યો પણ માં નહીં મળે કેમ કે મોટે બોલું માં મને હાચા નાનપણ સાંભળે ઈ મોટેપણની મજા મને આજ કડવી લાગે કાગડા. હા એ તો બધું હાલે તો અમને ખબર છે. કેમ કે માં નહીં મળે ભાઈ ઈ બીજું બધી વાત તમારી સાચી છે. હવે આ કદાચ તમે એને ભેગા હાલો મારે કદાચ એને ભેગા લઈ ગયા હો ગોરાભાઈ તો કદાચ આ છોકરાને બાપ મળે કરોડો રૂપિયા ભલે હું કહું છું રેકડી આંકતો હોય ભલે એ કદાચ કામ ન કરતો હોય પણ જે તમારે જે કાંઈ સમાજની પ્રથા છે હવે કોક તો હવે એનો મતલબ એવો થઈ ગયો ને કોક ગરીબ માણસ હોય એને ઘરે નહીં રહેવાનું કોક હારી ગાડી વાળા હોય એનું જ ઘર બાંધવાનું એવો મતલબ એવો થઈ ગયો. એનો મતલબ એવો ન થઈ જતો હોય કોક મને કાંઈક દુઃખ ને કાંઈક તકલીફ હોય ને દુઃખ આટલું પડે કોના ઘરે તમે સાંભળો જો ગોરાભાઈ તમે અમારા સમાજમાં હાવ ઓછો કિસ્સો બને લ્યો. તમે સમજતા નથી તમારી સમાજમાં ઓછો કિસ્સો બને એનું કારણ એટલું જ છે હા. કે માત્ર ને માત્ર એકાબીજાને દીકરીઓ આડ્યું દિયો તઅહીંયા માંડ થાય છે કેમ કે દીકરીઓની ઘટ છે આ તો મોદી સાહેબને પગ પૂજો કે એને બેટી બચાવી અને અટણ છોકરીનો થોડોક વધારો થયો નકર તો અટણ અડધા તો તમને કહું બીજાના ભાણે જ છે. હા ના એ બધી વાત ને સાહેબ. બાકી ના ના અમારા ના સમાજમાં અમારા એક અમને જો ખબર છે. અમારા ગામની અંદર વાલ્મીકની 3 દીકરીઓ છે રામોદમાં પટેલમાં પછી આદિવાસીની 2-3 દીકરીઓ છે દલિતોની 7-8 દીકરીઓ છે પટેલ સમાજમાં. હોય ઈ તમારે બધું રિવાજ હશે એટલે હોય. નહીં અરે ભરવાડભાઈ છે તમે તો જોઈ લીજો તમે ગમે ત્યાં પૂછજો પણ એ શું કે ભાઈ અમે એ સમાજના નથી કેમ કે એને શરમ લાગે. હા, તો એની જાત બદલાવી પડે ને. પણ તમે સમજતા નથી ઈ તો એમ જ કેવું પડે ને કાંઈ એમ કે આ ફલાણી છે તેને શરમ લાગે એટલે શરમ કાંઈ નહીં, જાત એની જાત જ ન હોય ઈ. તો જ ઈ બસ સ્ત્રીની શરમમાં જાતિ જ ન બદલાવે, આવે જાત સ્ત્રી જ ન બદલાવે. ભારત દેશની અંદર સ્ત્રીની જાતિ એક જ આવે ભારતમાં પછી બધાના પહેરવે અલગ અલગ આવે ભાષા અલગ અલગ આવે બાકી બાયુને જે સ્ત્રી છે એની એક જ જાત આવે પુરુષ પછી ભરવાડમાંથી હોય કે 18 વર્ણમાંથી કોઈ પણ હોય જણની જાત પુરુષની જાતિ પુરુષ જ આવે. સારું હવે તમારે જે કેવું હોય કહેતા હોય તો હું વાત કરાવી દઉં. બરોબર બરોબર હવે તમે પ્રયત્ન કરી લ્યો. જો મને કાંઈ વાંધો નથી. તમે પ્રયત્ન કરો ને તમારાથી સમજે એમ હોય તો વાત કરાવો બાકી અમે વાત કરી એનો કોઈ મતલબ નથી. સમજાવો હું એક વાર ને તમારે ચાલુ ફોને સાંભળવું હોય ને તો હું એક વાર ને 10 વાર તમને ચાલુ ફોને સાંભળાવું પેલા હું બોલું છે. પછી તમે મને આ કીધું પછી હું એને ફોન કરીને વાત કરી લ્યો. કાંઈ વાંધો તમે નહીં. એના શબ્દ તો કાંઈક સાંભળશો ને કે ભાઈ તારી ઉપર શું દુઃખ હતું તું આવી રીતે પગલું ભર્યું તમે એવું કહી શકશો ને. ભાઈ અત્યારે કોના ઘરે સુખ છે એમ કહું છું એવું એક ઘર બતાવો કે જેના ઘરે નાના મોટી માથાકૂટ ન હોય. તમે ભલે ને બધાને ઘરે દુઃખ હોય હું એમ કહું છું કે તમે એને એવું તો પૂછો ને ત્યારે હું આટલું બધું દુઃખ હતું આવી રીતે તું પગલું ભર્યું 2-3 વાર. હું એમ કહું છું તો ભરે તો પછી મારે હાલો કદાચ એને દુઃખ હતું હા અને એનું તકલીફ હતી તો 3 બાળકોનો જન્મ દીધા આપણે તો 8 દીમાં માણસને વર્તી જાય કે ભાઈ આ કેવા છે. ભાઈ મારી વાત મનસુખભાઈ અને એના માવતરને બધાને ખબર છે કે આ દીકરીને કેટલી વાર હેરાન કરી કેટલી વાર રિહામણા કાઢ્યા બધી ખબર છે. હવે આ બધું પાછળથી તમે આ બધું લઈને બેઠા તમે એના ઘરનો કોઈ મામલો બીજો જાણતા નથી. તમારી જો અમારે તમે આટાણે એના મમ્મી જ હારે આવ્યા તમારી હારે વાત કરી સાંભળો તો એના મમ્મી એમ નો કે તમે ને ભાઈ સારું કર્યું રે સારું થયું. હા જો એ તો કોઈ પણ વેદના હોય એટલે મને અંદરથી થોડું ખાતું એટલે તો કહેવાના છે અને સમજી લો સમાજ લેવલે ને હગાવાલાના લેવલેથી એને તો પછી એ પણ મને હાલવું પડે. કાલે સવારે એ લોકોને એમ ઓલા લોકોને એવું થાય કે ભાઈ આ લોકોએ એની દીકરી એની રીતે આપી દીધી છે એટલે મીઠા કાન થતી એની ફરજ બજાવવી પડે કે ન બજાવવી પડે.
ઠીક છે એ તો તમે જે એકાબીજા ભાઈ જો એમને અમારી એની ફરજ ફરજમાં એને બનતી હતી અમે બજાવવી પડે. તમને કાલ કહી. સવારે જો ઓલા લોકો એ વચમાં મારામાં જ ફોન આવ્યો હતો. એ લોકોએ માટિયા લોકો એવું કીધું હતું કે તમે ઝાપડા લોકો પૈસા ખાઈ ગયા છો, બરોબર. તેથી આને આ જે આ બાઈ અત્યારે બે મારી આવ્યા ને એના છોકરાએ મને લાઈનમાં લીધો અને મને કીધું ભાઈ તારી પાસે મેં 5 રૂપિયા ખાતા. મેં કોને કીધું તો કે આ વ્યક્તિ પછી એની હારે મને લાઈનમાં લઈને વાત કરાવી. મેં કીધું કોને ભાઈ 1 રૂપિયો કોને દીધો? મેં મારી આમાં પ્રૂફ લાવી તું. મેં કીધું 5 રૂપિયા મેં આપ્યા હોય તો કોઈને. વસ્તુ બધી છે ને વોલમોલ બધી વાતો થાય છે મનસુખભાઈ. બાકી આ દીકરી એની કેટલી ઘર એને કેટલી વાર હમણાં કીધા છે ને એ બધી એના મમ્મીને ને એના બાપને બધી ખબર છે. તો હું કામ તો પછી આ દીકરી તો એને રાજી ખુશીથી પહેલા છૂટું કરાવી લેવું હતું ને, તો હું કામ પણ એને ધક્કો મારી ના કાઢવું છે એમ. હવે ઈ હા, અમુક વસ્તુ હકીકતમાં છે ને જે મનસુખભાઈ તમે હું અજાણતો છું તમે અજાણતા છો, પણ જે કિસ્સા હકીકતના બન્યા છે ને તમને જે ખુદને નથી ખબર, મને નથી ખબર. ગોરાભાઈ હું એવું કઉ છું ભાઈ સાહેબ કે ઈ વાત હું કઉ છું કે હાલો એના ઘરવાળાનો વાંક છે પણ છોકરાનો હું વાંક? અમારી વાત અટાણ બાળકો પૂરતી છે. એને શું દબ છે એને કઈ લેવા દેવા નથી. બધું તો તમે જો એટલું બધું સોશિયલ મીડિયા અંદર બધું કરતા હોય તો તમારે હોવાનું માનવું પડે કે ભાઈ એટલું એની ઉપર તરસ હતો તેરા દીકરી તો એને મારે સાંભળો તો એને એક જ હાથ ફૂટની હતી. હાલો મારે હાલો એને હું કઉ છું એને તો પછી એને 3 દીકરામાં તો અહીંથી છૂટું કરીને એકલા રહેવું હતું ને. હા તો એને એકલા રહેવું હતું કે ભાઈ મને એનું દુઃખ છે હું મારા માવતરને ન્યા રહું. ઘણી દીકરીઓ દીકરામાં તો માવતરને ન્યા રહે છે. પણ અત્યારે ઈ બાબત છે કે તમારા પ્રેમ માટે થઈને એને 3 છોકરા તદી દીધા. મારી વાત સાંભળો, ઈ પ્રયત્ન કરી લીધા હતા. ઈ દીકરીને નોખું રહેવાના વહીવટ બરાબર. હાલો તો તમારી ઘર હાલો ગોરાભાઈ ઈ વાત ભૂલી જાઓ અટણ ઈ વાત તમે તમારી ઘરવાળીએ તમને હું ત્રાસ દીધો તો તમારે આ અટણ બીજી બાઈ કરવી પડી? કોને? મને કોઈ જાતનો કઈ ત્રાસ જ નથી દીધો. તો તમે પછી આ બીજી બાઈ તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા બોલો તમે લાઈનમાં લીધા? લાઈનમાં નથી લીધા, મારે ફોન બીજો આવતો હતો એને મેં ઓલો કીધું. લાઈનમાં નથી લીધા. ના આ સોનલબેન ને લાઈનમાં લીધા. તમારે ભૂલ થતી હોય ચાલુ રાખો. અરે ઘટા એમાં કઈ ઘટા રામો પીર પૂગે જો હું ખોટું બોલું તો. હે? અરે રામો પીર મને પૂગે જો ખોટું બોલું. બાપુ તમારો દલિત નો ફોન આવે કેતા વાત કરાવું લાઈનમાં લઉં અત્યારે એને. આ આટાણે તમે કોક લાઈનમાં લીધા? લાઈનમાં હે આટાણે એક લાઈનમાં જ છે કોક. લાઈનમાં નથી. હજી ફોન કરે ઉભર ચાલુ રાખો ચાલુ. ના તમે નથી જે લેવા. વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હલો હા બોલો નટુભાઈ બોલો. જય ઠાકર. જય ઠાકર. તમે ક્યારના ફોન ઉપર ફોન કરો છો? એક તમારા ભાઈ સમાજના ના છે એની હારે મારે વાતચીત ચાલુ છે. તમારો ફોન ઉપર ફોન આવે. હા તો કહી દેવાય કે તમારા ભાઈનો ફોન આવે. ઈ ભાઈને પાછું વિશ્વાસ નથી આવતો, એને ગળે ઘૂંટડો નથી ઉતરતો. તમારે તમને એટલે સંભળાવવું પડ્યું. ભાઈ સાંભળે છે અત્યારે. પછી કાંઈ નહીં ભાઈ લાઈનમાં છે. હું થોડીક મારે વાતચીત હાલે છે. હું પછી તમને ફોન કરું. ગોરાભાઈ હલો હા બોલો બોલો. હા હવે હા ઈ આ ભાઈ બીજા જે વચમાં છે એમને કાઢ નાખો એટલે ડબલ ટ્રિપલ અવાજ આવશે. હા એટલે કહેવાનો મતલબ હાલો કાઢ નાખો. બોલો હા સમજ બોલો. પવન બહુ આવે છે. હે પવન બહુ આવે છે. પવન આવે? હા પંખો ચાલુ છે પવન આવે જ ને. હા તમારા મમ્મી છે એમની હારે વાત કરશો? દિયો. હા ચાલુ રાખો. હાલો હા શું કરો? બેઠી છું. તારા છોકરા નથી સાંભળતા તને? તારા છોકરા સાંભળતા નથી? તું ક્યાં ન્યા ગઈ છો? ક્યાં? ન્યા હું લેવા ગઈ છું? એ તો જાવું તો પડે ને. કેમ? તમે નો માનો તો પછી જાવું જ પડે ને. એકવાર પોલીસ સ્ટેશનમાં નિવેદન તો આપી દીધું પણ હવે બધી જવાની જરૂર છે. ત્યાં તો જવું પડે ને. તમે પોલીસ સ્ટેશને કઈ હરખા જવાબ ન આપો તો પછી જવું પડે ને. અમારે થતું હોય એ તો પછી અમારે વ્યવહાર કરવું પડે. હાલો હા તારે આવું હે? શું કરવું? મારે નથી આવું. કેમ નથી આવું મારે? કા પણ તને શું વાંધો છે? વાંધો તમને બધાને ખબર જ છે શું વાંધો છે. પણ તે અમને કોઈ દી જણાવ્યું કે મને આ વાંધો છે? હા તો તમને કઈ ખબર જ નહોતી? કા શું વાંધો છે? એ તો તારે ઘેરા 12 વર્ષથી રીહામણે આવતી હતી ને જાતી હતી તમને કઈ ખબર જ નહોતી? એમને રીહામણે આવતી હતી તો અમે તને એનો તને રસ્તો બતાવ્યો હતો તે ના પાડી તો પછી અમારે શું કરવાનું? રસ્તો બધું તમારા છોકરાને વિચારીને બતાવતા મારું નતા વિચારતા કોઈ કઈ. એમ નહીં તો અત્યારે અમારા છોકરાઓનું તે વિચાર્યું કઈ સારું? તે તારું સારું વિચાર્યું? તારે ઓલાદનું સારું ન વિચાર્યું? ન અમારું વિચાર્યું? અત્યારે તો તે તારું એકનું જ વિચાર્યું ને સારું.
શું કરવાનું? હે બસ કોઈ નો જવાબ દે તો ઈ જ કરવાનું હોય, બીજું શું કરે? કાંઈ નહીં, તને જવાબ દીધો, તને બધી રીતના છૂટ આપી હતી, તો તે છેલ્લે પછી એમને એમ કીધું કે આ લોકો જવાબદારી લે છે તો હું જાઉં છું. તો તારી મરજીથી અમે તને મોકલી ને, કઈ પરાયણ અહીંયા ધક્કા મારીને તો તને મોકલી નથી. ક્યાંય હું ત્યાંથી વાંચી આવી તો મેં તમને ના જ પાડી હતી ને કે મારે બિલડી નથી જવું એમ. હા તે બિલેડી તારે નથી જવતી એ મને કીધું તું, બરાબર. તો તારા ઓલા ભાઈઓ આવ્યા હતા તો તે શું કીધું, આ લોકો જવાબદારી લે છે એટલે હું જાઉં. મારા ભાઈ પેલા નહોતા આવ્યા, હાંજે મારા પપ્પા એને અડલાઈ એને ઓલા એમ બાપા આવીને એમ કીધું ભલ રોકાતી ચડાવી. તો મારા પપ્પા એને અડલાઈ બે એમ કીધું કે ના ના એની કુટુંબ જવાબદારી લે છે તો અત્યારે ભલે જાતી એમ. ઈ ભલે ને કુટુંબ જવાબદારી લે કે ન લે, પણ તારે શું કરવાનું હતું એ તારે વિચાર કરવાનો હોય ને. તમે પરાયણે ત્યાંથી મોકલો તું, તમને મારા પપ્પા ને એવું હતું હું અહીંયા રાખીશ તો અહીંથી વહી જાય તમારે શું જવાબ દેવો, એટલે પરાયણે કાઢી ને જાતે ત્યાં આવે. એમ નહીં, તને તાર મા ઉપર વિશ્વાસ નહોતો કે મારી મા મને કાઢી મૂકી, એવું હતું તને? મેં મોટી કરી તેથી તો મને ભાઈરે ન પડી, તો હવે મને ભાઈરે પડે. હાલો, તને મારા ઉપર તો તારે વિશ્વાસ રખાય ને થોડો, કે ભાઈ મારી માં એવું કોઈ દી નહીં થવા દે મારા ઉપર. જે ઈ કે હું કહું એ કબૂલ કરે એમ છે, તો તારે શું કામ મારું ડગલું ભરવું છે? કોણ કબૂલ કરે એમ છે? કે તું જે કહેતી હતી એ મેં હા કહી દીધી ને, મેં કે હા તું જેમ કહીશ એમ કરી દઈશ. કોઈ કરો તો તમે તારે છૂટા કરી દો. નહીં ઉભા રે સાંભળો, હું 12 વર્ષની અંદર કેટલી વાર રીહામણા, નહીં તો 15-20 વખત રીહામણા આવી ને. હા તો 15-20 વખત ની રીહામણા સાંભળો, તમે કોઈ દી કુટુંબના 5 જણાને ભેગા કરીને એમ કીધું કે મારી છોકરીના વાંધો છે એમ? પણ તું કોઈ દી કીધું કે તારું કુટુંબ ભેગું કર, મારે અહીંયા નથી જવાનું થતું, મારે છૂટું કરવું છે, એવું બોલી? તમને ખબર જ હતી કે કુટુંબ ને તમને મારા પપ્પા ને તું કેતી કુટુંબ પાસે જાવતી જાતા કોઈ દી? તારા પપ્પા નો જાય તો કઈ નહીં, પણ હું તો બધે તૈયાર જ હતી ને જવા. તારા પપ્પા નો જાય તો એનું ક્યાં તાર જવાનું છે? કુટુંબ પાસે કોઈ પાસે ગયા ગાઈસ ને એમ કેતા કે અમને અમારું કુટુંબ ના પાડે ને આમ કરે ને તેમ કરે. એમ નહીં, તું તારા હાટું મેં આખી નાઈટ ની ગાયરું ખાધી છે, તને ખબર છે ને? હું તારી બાજુ જ બોલી હતી કે ભાઈ મારી દીકરી ત્યાં નથી જવું તો મારે નથી મોકલી પરાયણે ઘર ન હાલે. તો તેથી તે શું કીધું કે મારે જવું છે, તે આ પછી મોકલી ને. એ તો એક છોકરો હતો તઈની વાત છે. એમને તને એક છોકરો ઘરે લાગ્યો, બરોબર, તો અત્યારે આ 3 ઘરે નો વર્ગ તને ઘરે છે ને હેરાન તે વખત નું ઘરે વર્ગે હેરાન કરે તો તારા મા બાપ ભરી ગયા હતા, તારા અહીંયા અવાય ને. પણ હું મા બાપ ને બધી ખબર જ હતી, 3 વખત થઈ ગઈ તો તમને ખબર જ હતી કે મારી છોકરી હું લેવા 3 વખત થઈ ગઈ છે, હું વાંધો છે, હું કારણે જાતી છે. તમને આ બધી નહોતી ખબર? મને એમ કેતો તું ધંધો કરવા જા તું આમ કરી, તમને નથી ખબર કોઈને? જી તને જી કેતા હોય અમે તો કોઈ સાંભળ્યું નથી, બરોબર? તારી કીધું તમે ક્યાં સાંભળો, હું તમને કહેતી તમે મારી ન સાંભળતા. કાતું એ મને આ વાત નથી કરી હો કોઈ દી. ખોટું બોલ મને, મેં તને કેટલી વખત ત્યાંથી રીહામણે આવતો મેં તમને નથી કીધું મને આવી રીતના કેતો તો એમ? ઘર હોય ને અહીંયા એવું બધું હાલતું હોય, ઘર હોય ને આયલા રાખે, ઘર હોય ને આવું ન કોઈ કે તું ધંધો કરવા જા ને તું હું જેની ભેગો કામે જાય એને એમ કે મને 50,000 દે ને હું મારી બાયડી તાર ભેગી હુવા મોકલું. એવું તે મને કોઈ દી નથી કીધું હો. એ કેમ તમને અત્યારે એમ નથી કેતો કે હા એનું કબૂલ કેમ નથી કરતો કે આ બધા શબ્દો એને કીધા હતા એમ? એને જી કીધું ઈ અત્યારે તારા છોકરાઓ સામું જોઈને તારે આવવાનું છે. મારા છોકરા સામું નથી જો, મારે નથી આવતું. તારા છોકરા હેરાન થાય છે, ત્યાં નથી તારી હાહુ કરી અગે એમ કે નથી. અહીંયા તો તને ખબર જ છે તાર નણંદ નો મગજ, અહીંયા રાખું તો ઓલી મારી આરે બાંધે, તો મારે હું મરી જાઉં તમારી વાહે બધાની વાહે? જી કરવું હોય શું જી કરવું હોય? તો હવે અમે કંટાળી ગયા, અમે મરી જઈએ, બીજું શું કરી? તો તાર ન આવવું હોય મારે તો આ હંધાઈને જોવું નહીં, મારે તો બળતરા કરવાની ને આખી જિંદગી તમારે બધાને જોઈને. તમે એનમાં જલસા કરો ને અમારે અહીંયા હાઈ બળતરા આખા મલકની કરવાની. હેલો, શું છે આજ અટાણે તો આ મારી ઘીરે મૂકી ગયા, બરોબર, તો મારે હું આ મારા આખી જિંદગી મારા ઘર હાલવાના છે, તો હું આ બધાને રાખી ચાલી કે હાલો શું છે? અત્યારે હું આવું તને તેડી જાઉં. મારે ક્યાંય આવું જ નથી, હું તેડી જાઉં. કા હું કા ન ખાવું મારે એમ થોડું હાલે, તો તારા છોકરા સંભાળી લે, મારે તો ઉપાધિ નહીં.
હાલ આ ત્રણે છોકરા સંભાળી લે, હાલ સરનામું દે, હું મેકી દઉં. નહીં, હું છોકરાને ભેગા લઈને તમે મને કઈ ભેગા જ નથી આપ્યા તો હું સંભાળી લઉં. ભેગા કોઈના મા બાપે નો જ જાય, તમને કઈ મારા મા બાપે કરિયાવરમાં નહોતા આપ્યા, તોય મેં દુઃખ વેઠીને મોટા કર્યા ને તમને. મેં મેકી દીધા તો તમારી હાલત શું થાત? હાલ ઈ કે મને. જેના છે જેને આપી દે. એના છે ઈ કઈ બાપ થોડો મોટા કરે છોકરા? તો મેં તમને હોપી દીધા હોત તારા બાપને તો તમે મોટા થઈ ગયા હોત. એ તો જીવતી છું એટલે ને મરી ગયો હોત તો ક્યાં મારા બાપને ખાઈને મોટા કરે. મરી ગયા હોત તો ક્યાં કાંઈ સવાલ જ આવે છે? ઈ તમારી ગણતરી છે, તું આવીને મર અહીંયા. કાંઈ એવું મરવાનું ન હોય. આ તાર માવતરની ઘરે તું રહે, હજી હું તને છૂટ આપું, તારે મારી પાસે રહેવું હોય તો ત્રણે છોકરા લઈને મારી પાસે વે. મારે ક્યાંય નથી ખાવું. આખી હું જિંદગી તને મારી હાચવીશ, મારી ઘેરે તું રહેજે. એમ નહીં, તને કોઈ કાંઈ કે ને તો એ બધી મારી જવાબદારી. હા. અને તારો બાપે કાંઈ ન કે, તારો ભાઈ કાંઈ ન કે. તેથી કાંઈક નો મારો વાક નહોતો, કાંઈ નહોતું. મેં તમને ખાલી કીધું મને આવી રીતના આમ કરે છે, તમને બોલાવ્યા એટલે ગાઈસ ના આવી મારવા માંડ્યા બધા અહીંયા. કોણે મારી? એટલે નથી મારી મને. અડલાય મારી ને એ મને ખબર નથી ને. મને તી પછી ઘરે આવ્યો ને તી પછી ખબર. હું કરું તને કઈ ખબર જ નહોતી. હું આવી તને ખબર કેવાના હાથ ભાંગ નાખ્યો તો એમ. એ હાથ ભાંગ નાખ્યો એ અહીંયા ઓલા રવિ ની આવ્યા હતા ને તો મેં અડલા તને તેડવા મોકલી હતી, મેં મારવા નથી મોકલેલો. તો ઈ તમારે જ કહેવાનું હોય ને કે તમે તેડવા મોકલી, મારવા નથી મોકલી. તો મારે તો કોઈનું મારે કોઈનો મારે કોઈ નહોતું, પણ મારે માવતરે મારા નહોતા એવું જ છું ને મારે. એમ નહીં, પણ રસ્તામાં ઈ લોકો તને મારકુટ કરી દો, અહીંયા ઘીરે આવીને તને મારકુટ કરી દો, બરોબર. રસ્તામાં ઈ લોકોને શું વાત થઈ એ થોડી કઈ હું એને ભેગી હતી તો મને ખબર હોય. આપણે હવે ભેગું ખબર જ હોય કે આ બધા જાય છે શું કરશે એમ. તો મેં તો તને તેડવા મોકલી હતી, બરોબર. તો ઈ લોકોને એને શું કીધું કે તમારે મારવા નહોતું બોલાયું. મેં તને તેડવા જ મોકલી હતી, મારવા થોડો અહીંયા મોકલ્યો હતો. આવીને બધા જેમ ફાય એમ ગાયરું દેવા માંડ્યા, મારવા માંડ્યા. હાલો ઓલા તો મારા કોઈ નહોતા, પણ તમે કોઈ મારા નહોતા. તો અમે ક્યાં મરી ગયા તા એમ કહું? એ તો હાલ છોકરું કે એને નથી બુદ્ધિ તો તારા ઉપર હાથ ઉપાડ્યો હોય છે. તો અમે ક્યાં તને કોઈ દી લાખો માર્યો છે એમ કહીશું? મેં તો હું આ પાછું પગલું ભરત જ નહીં, પણ મને મારી ને એટલે મને થઈ ગયું કાલો આ તો હવે કોઈ મારા નથી, પણ આ મારા નથી. હજી તારી માં જીવે છે, તારો બાપ જીવે છે, તારે અહીંયા કહેવાય ને તો ભાઈ તેને જી અને ગમે એ ભાઈ ને ક્રોધ ચડ્યો હોય તો ભાઈ માર્યો હોય ભાઈ એકાબીજાની વાત સાંભળી તો એનું થોડું તારે ગણી ગઈ છે બંધો ને એના હાટું કઈ આપડે છોકરા એ નાનો છે. મારો વાક હોય મને માર્યું હોત ને તો એમ કે ભાઈ મારો વાક હતો ને મને માર્યું. મારો કઈ વાક નતો. એ મને ઓલા જેમ થાય એમ ગાયરું જતા હતા ને કાઢતા હતા બાઈને, એટલે મેં એને બધાને બેરકા હતા કે હાલો મને આવી રીતના કહે છે એમ. એમને એને એક શબ્દ નો કીધો ને મને મારવા માંડ્યો સીધો આવી. હા ભાઈ મારી વાત, તારા ઉપર એને હાથ હુકામ ઉપાડ્યો કે બીજા એને મેણા તોણા ન બોલતા હોય કે તારી બેને આમ કર્યું તેમ કર્યું એટલે તારા ઉપર હાથ ઉપાડ્યો છે. હું ક્યાં એમ કહું છું કે નથી માર્યું? એને નથી કહેવાતું મારી બેન ને શોખ નથી. મારી બેન ને કેટલા હેરાન કરે છે મારી બેને આ કરી. પછી કઈ આવે હું ગામની મોઢે થોડા ગયણા બાંધવા જવાય, કઈ ઠેક ઠેકાણ હોય ને મારે કેવા બેહવાનું હોય. તું પોપટ કાકા ને પૂછજે. હું પોપટ કાકા ને કેટલી વાર કીધું છું. પોપટ કાકા મને આવી રીતના કહે છે, મને જેમ ફાવે એમ ગાયરું દે છે, મા બેન અમી ગાયરું દે છે. હા પણ તું હજી વીઆઈ, હું હજી તમ તારું છૂટું કરવા તૈયાર છું. છૂટું કરવું હોય ને તો હું 12 વર્ષ થયા અન્ય કથા હાલે છે કે આ તો હું છૂટું થઈ જાય નામ કરી નાખ્યું તેમ કરી નાખ્યું, કઈ ન થયું. આ કથા નથી. તું હા ભાઈ હું તને હે ને પ્રેમથી સમજાવશું, સમજી જાય તું વધારે સારું છે એમ કહું. તો અહીંયા હું તને તેડી જાઉં, બરોબર? મારે આવું જ નથી. પણ તારા છોકરા લઈને તું અહીંયા રે મોવિયા એમ કહું નથી. મારે ક્યાંય આવું જ નથી. તો અહીંયા તું કઈ લેવા દેવા વગર નથી. અત્યારે તારે 5 દી સારું છે, તને સાચવું છે, બરોબર? પછી તમે જેથી ધક્કો મારશે તેથી તું ક્યાં જાય? તમારે ક્યાં જોવાનું? હા અમારે નથી જોવાનું, ક્યાં જોવાનું? તમારે પણ હું તમારી પાસે જેથી મને ધક્કો મારે તે તમારે નહીં આવતો મને કહી દો કે આ તને કાઢી ને અહીંયા આવી હતી. પણ ડોહી એની ઘરે બાઈ છે અને આ તું તારી ઘરે રહે છે એ કઈ સારું નથી લાગતું. આ અમારે ક્યાંય જગતમાં હાલવાનું જ નહીં. અમારે તો ઊંધું હાલવાનું ને બધું. હાલો અમારે શું જવાબ દેવા? હાલો એ બધા અમને પૂછે તો અમારે શું જવાબ દેવાનો? રી મરી ગઈ એમ કહેવાનું. હા મરી ગયો તો આકાશ જ ન હોત મારે, તો મારે સંભાળવા પણ જ ન હોત ને. મરી ગયો તો નાઈ નાખત, બીજું શું? હજી નાઈ જ નખાય એમ થાય ના હોય નથી. જીવતા થોડાક કોઈ મા બાપ નાઈ, મરી ગયા હોય તો નવાનું કે જીવતા થોડાક કોઈ નાઈ કે બધાની ગણતરી જી છે. તું અહીંયા આવેલ ને અહીંયા મર
કાંઈ એવી ગણતરી નથી. એવી ગણતરી હોય ને તો જેથી જલમ દીધો ને તેથી જ મારી નાખી હોત, તેથી મોટી ન કરી હોત. હાલો શું છે? હાલ હું સમાધાન કરવું છે ને તો આવું. ના મારે નથી કરવું. તારા છોકરા સંભાળી લે, તારે ન આવું હોય ને મારી વાત સાંભળ, નથી આવું ને તારે નહીં તારા ત્રણેય છોકરા સંભાળી લે. નહીં, મારે નથી મારે. હા, તે એને જલમ દીધો, સંભાળવા પડે, નથી સંભાળવા હું દઈ દે ને બાપને. એનો બાપ થોડો મોટો કરે, ઈ કામે જાય કે છોકરા મોટા કરે? મને જોવાનું હોય. નથી ખબર પડતી. પેલા એને જોવાનું હોય તો આપણને નથી ખબર પડતી. તને તને પેદા ન કરે ને તારે આ કરવું તું. એને તઈને પેદા ન કરાય ને ખબર નથી કે મારે કામ કરવાની ટેવ નથી. હું જેમ ફાવે એમ ગાયરું દઉં છું, જેમ ફાવે એમ કહું છું. તો આપણે કોઈ દીકરીને હેરાન ન કરાય. રાજી ખુશી થઈને માવતરને હોપી દેવાય. ન તેવડ હોય તો ઈ કે ના પાડે છે? ઈ એમ કે તમારી છોકરી આવી જાય તો અમે તમે તાર છૂટું કરવા તૈયાર છે. ઈ કે ના પાડે છે? બધું આવું મેં કેટલી વાર બધું સાંભળ્યું છે. કેને તું આ કરી છેલ્લી વાર મારું માન રાખી લે એટલે તું વ્યાય, હું તને છૂટું કરી દઈશ. બસ ના ના મારે કાંઈ કરવું નથી. અહીંયા રહી જાય મોવી હતું, મારી પાસે રહી જાય. ના ના હું ના હવે આ છેલ્લી વાર માન રાખી લે. એટલું તો માન રાખ્યા હારી. તે ઠેઠ લગી તો અમને પાછા જ પડ્યા છે. હવે તો પાછી વળી જા. અમારે હારે હજી એક વરાવાનું છે. તારા બાપ કોઈ ડેલીમાં નથી ઘરતું. ઈ પેલા ખબર છે. તમારે અહીંયા તો કઈ નથી સાંભળવું, અહીંયા અમારે સાંભળવું પડે બધા. હાલો મારે કાંઈ નથી થવું. મારે કાંઈ કરવું જ નથી. કાં તો તારે આને સામું જોવાનું જ નથી. અમારે આ હજી એક છોકરો વરાવાનો છે. કોણ અમારે ડેલીમાં મહેમાન થાય લી આવું કર્યું હોય તો કોઈ અમારે ડેલીમાં ઘરે ત્યાં છે ને જેમ કે એની છોકરીમાં આ વાત તો એના છોકરામાં શું સંસ્કાર હોય? હાલો સારું બીજું કામ હોય બોલ. મારે કે આવું નથી. હું રાખું છું ફોન. ના ના, હું અહીંયા આવું. મને સરનામું આપ્યું, હમણાં આવું અહીંયા. એટલે પણ મારે આવું જ નથી. મને અહીંથી મરી જાવ ને પછી મારે લાશ લઈ જઈએ. બાકી હું જીવતી તો આવી જઈ નથી આવવાની, કાંઈ નથી આવવાની. તારો બાપય આવશે. માટે આવજો લેવા. હાલો સોનલબેન, હા આ તમારા ત્રણેય દીકરા લઈને તમારા મમ્મી અહીંયા આવ્યા છે. ભાઈ તમારી વાત સાંભળો. ઉભા રહ્યો. તમારી આખી વાત સાંભળો. તમને વાત કરું ને. હા આજ હું 12 વર્ષથી હાહરે હતી. આજ તમારી બેન દીકરી છે. તમારી બેન દીકરીને તમારું બનેવી એમ કે ભાઈ તું ધંધો કરવા જા, તું ગમે મારા ભાઈ બંધ ચાલુ થા, તું એની હેઠળ હુવા જા, તો તમે સહન કરી શકો? મારી વાત સાંભળો બેન, ઈ છે ને તમારી સાંભળો ને તમે કરી શકો સહન? મને આનંદ જવાબ દો. ઈ છે ને સોનલબેન, મેં 12 વર્ષ એવા કાઢ્યા છે. મેં હસવડે કામ કરીને ખવડાવ્યું છે. કામ 1 રૂપિયો કામ નતો દેતો તો મેં એનું ઘર રાખ્યું. 12 વર્ષ કાઢ્યા એને. પણ હું કહું છું તો ભલે ને હાલો ઈ એમ હોત તો તમારા માવતર ને રહેવું હતું. મને કઈ શોખ નતો થતો. મને મારી છોકરા મને વાલા જ હોય. મને મેકીને આવવાનો કઈ શોખ ન થયો હોય આવો. આ તો હજી તમે તમારા છોકરા સંભાળ્યો ને? નહીં, મારે નથી સંભાળવા. હા તો ઈ વાત છે બેન. ઈ બધી વસ્તુ છે ને આક્ષેપ કરી અને ઈ બદનામ કરવાના. કારણ કે તમને તમારા બાળક હાલો આને ઈ બધું કીધું તું. તમે 3 દીકરા છે, તમારા 2 દીકરા ને 1 દીકરી છે, એને તો તમારો કઈ વાંક તો એનો છે. પણ ઓલા તમને મોજ શોખ માં નડે એટલે તમે પછી છોકરા તમે ન રાખો. બાકી તો તમે દીકરા તમારા છે ને, એના એકના થોડા છે.